આ તરફ સુરતમાં ડાન્સ વખતે ધક્કા મૂકીનું ન કરવાને લઈને કહેતા 4 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। ડાન્સ કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। મળતી માહિતી મુજબ હેમંત રામ નારાયણ તિવારી નામનો વિદ્યાર્થી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ કરી રહ્યો હતો। તે દરમિયાન કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની બોલાચાલી થઈ। બોલાચાલી બાદ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 4 વિદ્યાર્થીઓએ મળીને હેમંત તિવારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો। હુમલા દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ કહ્યું કે નાચતી વખતે ખૂબ દમખમ દેખાડતો હતો, હવે તારો દમ બતાવ। ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા। ઘટના બનતા જ સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ હરકતમાં આવીને તપાસ શરૂ કરી। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે હુમલો કરનાર વિદ્યાર્થીઓએ ચપ્પુ ઓનલાઈન મંગાવ્યા। આ ઘટના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાના 2 પેપર નહીં આપી શકે તો પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહારના છે। ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીને પરત મેળવવા સમાજ મેદાને। ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના લસુંદરા ગામે પ્રેમ લગ્નના મામલે હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। લસુંદરા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો। દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ બાપાને દીકરી પરત સોંપવા અપીલ કરી। હવે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે લસુંદરા ગામે પાટીદાર સમાજના સૌ આગેવાનો એકઠા થયા। આ મહત્વની બેઠકમાં પાટીદાર આગેવાન ગૌરાંગ પટેલ સાથે દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના અન્ય મોટા નેતાઓ પણ ભેગા થયા। પાટીદાર દિગ્ગજ નેતાઓના જમાવડા બાદ આ પ્રેમ લગ્નના મામલામાં આગળની રણનીતિ ઘડી પાટીદાર દીકરીને પરત મોકલવા માંગ કરી। અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। હાઈટેન્શન વીજ લાઇનના વળતર મુદ્દે 33 જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર ગજવ્યું, આપી આંદોલનની ચીમકી। રાજ્યમાં હાઈટેન્શન વીજ લાઇન માટે જમીનમાંથી પસાર થતી લાઇનના વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે। બજાર ભાવ અને ચંદ્ર કિંમત વચ્ચે ભારે વિસંગતતા હોવાના આક્ષેપ સાથે રાજ્યભરના જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર ગજવ્યું। ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા। અગાઉ સરકાર તરફથી આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં નારાજગી વધી। જેથી ખેડૂત આગેવાનોએ સચિવાલય પહોંચીને અધિકારીઓ સમક્ષ પોતાની માંગ રજૂ કરી અને હાઈટેન્શન વીજ લાઇન માટે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં સમાનતા લાવવાની માંગ કરી। ત્યારે સાંભળો ખેડૂતોની વેદના કે જે વળતર ખેડૂતોને મળવું જોઈએ પોતાની જમીનનું, એ વળતર અત્યારે મળી રહ્યું નથી। એટલે અમારી મુખ્ય માંગ એ છે કે વાણિજ્યક હેતુનો જે જીઆર સરકાર બહાર પાડવાની છે એ બહાર પાડે ને એમનું 4 ગણું વળતર ખેડૂતોને આપે। બધા એક આગેવાનો આવ્યા છીએ અત્યારે ખાલી ખેડૂતો, બાકી પછી આંદોલન કરશું। સરકાર શું કહેવા માંગે છે એ તો એની અમે રાહ જોઈ રહ્યા છીએ। અમારી અમલવારી ક્યારે થશે એની એક ગાઈડલાઈન એક ટૂંક સમય અમને આપો કે સમયમાં થશે કે નહીં થાય। કેટલી સમય મર્યાદા માંગી રહ્યા છો? હજી અમે નક્કી નથી કરી, પણ ટૂંક સમય એટલે 10-15 દિનની અંદર 15 દિન ન થાય તો પછી અમારે ઉગ્ર આંદોલન તરફ જવું પડે એમ છે। રજૂઆતનો અંત ન આવે તો આથી ઉગ્ર આંદોલન થાય। ઉગ્ર એટલે મારા જિલ્લા અને તાલુકા લેવલે હું કહું છું કે 1000 થી 1500 લેડીઝો લઈ અને તાળા મરવી દઈશ।